ધોરણ 7 ગુજરાતી કાવ્ય 1 પ્રાણી માત્રને સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 વાતચીત. પહેલો પ્રશ્ન છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો અમે મંગલ મંદિર ખોલો દયામય, નૈયા ઝુકાવી મેં તો, મંદિર તારું વિશ્વ રૂપાળું, ઓ ઈશ્વર ભજીએ તને જેવી પ્રાર્થનાઓ ગાઈએ છીએ. બીજું છે, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો અમે સવારે ઉઠીને અને રાતે સૂતી વખતે પ્રાર્થના કરીએ છીએ. ઉપરાંત અમે મંદિરે જઈએ ત્યારે અને શાળામાં પણ પ્રાર્થના કરીએ છીએ. ત્રીજું, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? પ્રાર્થના મનની શાંતિ માટે, જીવનના દુઃખો દૂર કરવા તથા ઈચ્છા પૂર્તિ માટે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવામાં આવતી હશે. ચોથું છે, તમારી શાળામાં પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો અમારે જ્યારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે અમે સૌ પ્રથમ શું રજૂ કરવું તે મિત્રો અને શિક્ષકો સાથે નક્કી કરીએ છીએ. પછી તેમાં પહેરવાના વેશભૂષા નક્કી કરીએ છીએ. ત્યારબાદ જે કૃતિ રજૂ કરવાની હોય તેને સંગીત અને અભિનય સાથે તૈયાર કરવા માટે નિયમિત તેનો અભ્યાસ કરીએ છીએ અને આત્મવિશ્વાસપૂર્વક તેને પ્રાર્થનામાં રજૂ કરીએ છીએ. ક્વેશ્ચન 2 છે, વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરો. પહેલું છે, માન્યા પોતા સમ સહુને એટલે કે માન્યા પોતા સૌ સહુને એટલે સૌને પોતાના જેવા જ ગણવા. બી આવશે. પછી બીજું છે, સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો. એ આવશે બી, અમારા હૃદયમાં રહો. બીજું છે, ત્રીજું છે, ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને વંદન હો. ક આવશે. એના પછી ક્વેશ્ચન 3 છે, આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે. બધા કાર્યો છતાં કોઈ કાર્યમાં લેપાય નહીં, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. ઓકે. પછી બીજું છે, એક પત્નીએ વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. તો એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, ટીકવણી છે જીવતરમાં. આવશે લાઈન. એના પછી ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજુ. તો એની લાઈન આવશે, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ચોથો ક્વેશ્ચન છે, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. ઓકે. એના પછી ક્વેશ્ચન 4 છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં આપેલું છે યોગી, પરમ, સઘળા, પૂર્ણ, મધ્યમ. તો પહેલો ક્વેશ્ચન છે, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. તો પૂર્ણ આવશે. બીજી ખાલી જગ્યા, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપે. તો મધ્યમ. ક્વેશ્ચન 3 છે, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો યોગી. ચોથો ક્વેશ્ચન છે, હજરત મોહમ્મદ પયગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. તો પરમ. પાંચમો, ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો આગળ આવશે, સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. ક્વેશ્ચન 5 છે, નીચે આપેલાનો અર્થ વાંચો અને અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ સાચું કરો. તો પહેલું છે, અંતઃકરણ અને મન. તો આ સાચું આવશે, નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. પહેલું જે આપેલું છે એ. એના પછી છે બીજું, સમ સરખું સમાન. સમ એટલે કે સરખું અને સમાન. તો એમાં આવશે, કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતોમાં સમ હોતી નથી. એમાં બી આજે પેલી આપી છે એ જ. ક્વેશ્ચન 6 જોઈએ, નીચેના શબ્દો વાંચો. તો છે પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પુત્ર, ક્ષમા સિંધુ, વિશ્વ શાંતિ. આ પ્રકારના કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી કે આ બધા જ શબ્દો 2 કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર એ 2 શબ્દો મળીને એક શબ્દ એટલે કે પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દનું પણ છે. એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા.
બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. તો 3 શબ્દો તમને આપી દીધા છે. એક તો યુદ્ધ વિરામ, દેશભક્તિ અને આરતી ટાણું. બરાબર. એના પછી 7મું ક્વેશ્ચન છે કે યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરો. એમાં આપણને આપ્યું છે કૌંસમાં ઘણા શબ્દો આપે છે, જે ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રણિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી, પિત્તળનું. ઓકે, હવે આમાંથી ફકરો પૂર્ણ કરવાનો છે કે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. એના પછી ક્વેશ્ચન 8 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓએ રક્ષણ આપ્યું, તો આવશે અને. બીજો ખાલી જગ્યા છે શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભરે બધામાંથી અલિપ્ત રહ્યા, તો શેમાં? પરંતુ જીવનભરે બધામાંથી અલિપ્ત રહ્યા. ત્રીજું છે વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી, તો ક્યાંથી? તેથી હું ઘરેથી નીકળી ન શકી. એના પછી ચોથું છે તમે સવારે નીકળશો કે ખાલી જગ્યા સાંજે, કે સાંજે તમે સવારે નીકળશો કે સાંજે. એના પછી ક્વેશ્ચન 9 છે સંયોજક મૂકી વાક્યને ફરીથી લખો. મેં એને કહ્યું નહોતું, ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું. મેં એને કહ્યું નહોતું, છતાં તેણે મારું કામ કરી નાખ્યું. એના પછી બીજી છે ગુરુવારે જો શાળામાં રજા હોય, ખાલી જગ્યા આપણે પુસ્તક મેળામાં જઈશું, તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું છે છત્રી હતી તો સારું થયું, ખાલી જગ્યા તું પલળી ગયો હોત, નહીતર તું પલળી ગયો હોત. નહીતર આવશે જવાબમાં. પછી ચોથું છે ખાલી જગ્યા સાહેબ કહેશે, ખાલી જગ્યા આપણે બાલસભા ગોઠવીશું. જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું છે કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, ખાલી જગ્યા હું રમવા નહીં આવું, એટલે હું રમવા નહીં આવું. ક્વેશ્ચન 10 છે ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકીને તેનું સુલેખન કરો. આ ફકરો આપેલો છે, એમાં વિરામચિહ્નો મૂકેલા છે, એ બધા તમે મૂકી દેજો જોઈને. બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન છે ઓકે, એના પછી જોઈએ તો ક્વેશ્ચન 11 ચર્ચા કરો, લખો અને રજૂ કરો. તો પહેલું છે અહિંસાનો ભાવ રાખવો જોઈએ. તો મારા મતે અહિંસા એટલે મન, વચન કે કર્મથી કોઈનું ખરાબ ન કરવું. આપણે આપણી વાણી દ્વારા, વિચાર દ્વારા કે તન દ્વારા કોઈને પણ હાનિ પહોંચાડવી જ ન જોઈએ. તેને અહિંસા કહેવામાં આવે છે. ભારતમાં ગાંધીજીએ અહિંસાના પૂજારી તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ, કારણ કે અહિંસા દ્વારા મોટી લડાઈઓ જીતી શકાય છે અને સૌનું કલ્યાણ થાય છે. ક્વેશ્ચન 2 છે પ્રાણીઓ બોલતા હોત તો. જો પ્રાણીઓ બોલતા હોત તો આપણે તેમની વેદના, મનોભાવના, લાગણીઓ સમજી શકત. તેઓ પોતાની તકલીફની જાણ આપણને કરી શકત અને આપણે તેઓને સારી રીતે મદદ કરી શકત. ત્રીજું છે સર્વધર્મ સમભાવના વિશ્વ શાંતિનો માર્ગ. કે સમગ્ર વિશ્વમાં લોકો અલગ અલગ ધર્મો પાળે છે. બધા ધર્મોને પાળવાની રીત અલગ છે, પરંતુ બધા ધર્મોનું હાર્દ એક જ છે. બધા ધર્મોનું સત્ય એક જ છે અને તે છે ઈશ્વર. કોઈ ઈશ્વર કહે, કોઈ અલ્લાહ કહે, કોઈ પછી જીસસ કહે, પણ અંતે તો બધા એક જ છે. આ વાત જો બધા ધર્મ પાળવાવાળા સમજી જાય અને સર્વધર્મ સમભાવ રાખે તો વિશ્વ શાંતિનો માર્ગ ખુલી જાય. એના પછી ક્વેશ્ચન 12 છે કે પ્રશ્નોના જવાબ લખો. પહેલું કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ, જરસ્તોસ્તી જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. બીજું છે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. રામે આજીવન એક પત્ની વ્રત પાળ્યું હતું. તેઓ ન્યાય અને નીતિને વરેલા હતા, એટલા માટે રામને અંતરમાં રાખવા જોઈએ. ત્રીજું છે કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? કે રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આ બધા મહામાનવોનું જીવન જ આપણને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપે
છે. આ મહામાનવોનું જીવન એ જ સંદેશ છે. આ કાવ્યનો મુખ્ય સંદેશ આ જ છે. ચોથું છે, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો વિશ્વ કલ્યાણના સમગ્ર કાર્યો કર્યા પછી પણ તેઓ હંમેશા નિર્લેપ રહ્યા, તેથી જ શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે. હવે ક્વેશ્ચન 3 જોઈએ કે નીચેના શબ્દોમાં 3 વ્યંજન જોડાઈને અલગ અલગ જોડાક્ષર લખવાના છે. બીજા 5 શબ્દો ગોતીને આપણે લખવાના છે. તો એમાં એક ઉદાહરણ આપેલું છે કે ભક્ત એટલે કે ખ પ્લસ ત, પછી છે બુદ્ધ ત પ્લસ ધ, પછી છે મિશ્રી સ પ્લસ ત પ્લસ રી. એવી જ રીતના જો 5 આપેલા છે કે સત્ર તો સ પ્લસ ત પ્લસ ર, વસ્ત્ર તો સ પ્લસ ત્ર પ્લસ ર, શુદ્ધ તો દ પ્લસ ત, ઈસ્ત્રી તો સ પ્લસ ત પ્લસ રી, શાસ્ત્ર તો સ પ્લસ ત પ્લસ ર. બરાબર. એના પછી છે ક્વેશ્ચન 14, તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિઓ લખો. તો નૈયા ઝુકાવી મેં તો એની પંક્તિ મેં લખીને રાખેલી છે, તમે નોટમાં લખી લેજો. આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવું. થેન્ક યુ.